બાયડ તાલુકાના બોરોલ ગામના તૃપ્તિબેન આકાશકુમારને આંગણવાડી કાર્યકરની ભરતીમાં પોતાની સાથે અન્યાય થતા બાયડ મામલતદારને આવેદન આપીને ન્યાયની માંગણી કરી છે। જો ન્યાય નહીં મળે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। તૃપ્તિબેનના જણાવ્યા મુજબ સ્પષ્ટ જાણવા મળે છે કે તેઓને બાયડ મામલતદાર અને તેમની નીચેના અધિકારીઓ દ્વારા જવાબ આપવાને બદલે ગોલ ફેરવીને તેમના સમય બગાડવામાં આવ્યો। અંતે આ મામલતદાર સાહેબની તબિયત બગડી હોવાનું બહાનું બનાવીને અધિકારી રવાના થઈ ગયા છે તેવી સ્પષ્ટ દેખાઈ આવે છે કે આંગણવાડી ભરતીમાં કોઈ રંધાયું હોવાની શંકા સેવાઈ રહી છે। જિલ્લાના લગત અધિકારીઓ તાત્કાલિક તપાસ કરીને લોકોને ન્યાય આપે તેવી અરજદારની માંગ છે। મારું નામ તૃપ્તિબેન આકાશકુમાર પરમાર છે। હું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરોલ ગામની વતની છું। હમણાં તારીખ 8/11/2023ના રોજ બહાર પડેલ આંગણવાડીની ભરતીમાં અમારા ગામની આંગણવાડી બોરોલ 1 અને આંગણવાડી બોરોલ 3માં પણ આંગણવાડી કાર્યકરની જગ્યા પડેલ હતી। સદર જગ્યા પર મેં પણ અરજી કરેલ હતી। આ આંગણવાડીની ભરતીનું મેરિટ તારીખ 20/12/2023ના રોજ સાંજે બહાર પડતા અમોએ અધિકૃત વેબસાઇટ ઉપર ઓનલાઈન જોતા અને તેની પ્રિન્ટ કાઢીને જોતા અમોએ જાણેલ કે આ આંગણવાડીની ભરતીમાં જે બેનનું પ્રથમ નામ હતું તેઓ તો અમારા ગામે પિયર ધરાવતા અને હાલ આજથી આશરે 4 વર્ષ અગાઉથી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહેવાસી અને કપડવંજ નવદીપ સોસાયટીમાં રહેતા વ્યક્તિના પત્ની છે। તે આ બેન છે। આ અમારા ગામની દીકરી અને કપડવંજ ખાતે પરણાવેલ અને કપડવંજ ખાતે જ રહેતા બેનના પતિ સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે પૂરા પગારમાં ફરજ બજાવે છે। આ બેનના પતિ સરકારી નોકરી કરતા હોવાથી આ બેનને સરકારશ્રીના અમુક આવક મર્યાદાવાળા લાભ ન મળે જે કારણથી આ બેને તેમના લગ્ન કપડવંજ તાલુકાના રહીશ સાથે થઈ અને લગ્ન નોંધણી થઈ ગયેલ હોવા છતાં જાણી જોઈને તેમના પિતાના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવેલ નથી। આ આંગણવાડીનું મેરિટ જોયા પછી અમોને અન્યાય થતો હોય અમોએ મામલતદાર શ્રી બાયડને તારીખ 22/12/2023ના રોજ આ બેને ખોટી રીતે દાખલો મેળવેલ છે અને તેઓ કપડવંજ ખાતે પરણેલા હોવાથી હકીકત છુપાવેલ છે। તે બાબતે મામલતદારશ્રીએ આપેલ રહેઠાણના દાખલાને રદ કરવા માટે અરજી પણ આપેલ હતી। ત્યારબાદ અમોએ 3 દિવસ રાહ જોયા પછી પણ કોઈ કાર્યવાહી ના થતાં પછી અમોએ આંગણવાડીની ભરતી બાબતે વાંધો હોય તો અધિકૃત વેબસાઇટ પર એપ્લિકેશન કરવી તેવું જાણતા અમોએ પુરાવાઓ સાથે અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન